નમસ્તે મિત્રો. ઇન્સ્ટન્ટ અથાણું અને સંભારો બનાવવાનો છે કેરીનું. જો અથાણું ખાવાનું મન થાય તો તરત જ આ અથાણું બનાવીને તમે ખાઈ શકો છો. કેરીમાં આપણે તોતાપુરી કેરી લેવાની છે, જેનાથી બહુ ખાટી ન લાગે. તો એક તોતાપુરી કેરી લેવાની છે, તેના આપણે કટકા કરી લેવાના છે. ઝીણા કરવા હોય તો ઝીણા, મોટા કરવા હોય તો મોટા. એ કટકા કરી લીધા પછી આપણે એક પેનમાં તેલ મૂકી દેવાનું છે. તેલ આપણે બહુ હનેરું જ રાખવાનું છે, બહુ ગરમ નથી કરવાનું. આ અથાણું તમે ટ્રાય કરજો, મસ્ત લાગશે અને ઉનાળામાં પણ ખાવાની મજા આવશે. ત્યારબાદ તેલ થોડું હનેરું થઈ જાય પછી આપણે જે એમાં મીઠું નાખી અને જે મેથીનો મસાલો લાવવાનો છે એ નાખવાના છે અને આપણું હનેરું તેલ એની અંદર નાખી દેવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ કે સરસ મજાનો ઇન્સ્ટન્ટ અથાણું ચટાકેદાર થઈ ગયું. તમે રોટલી કે દાળ ભાત જોડે ખાઈ શકો છો. તો મારી ચેનલને લાઇક એન્ડ